મહત્વના સમાચાર સામે આવી ગયા છે। અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસે આગની ઘટના બની છે। તો અમદાવાદથી મહત્વના સમાચાર। અમદાવાદમાં આવેલ ગુજરાત કોલેજ પાસે આગ લાગવાની ઘટના બની છે। આગ લાગવાનો બનાવ બન્યો છે। અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસે આગ લાગી। મધુવન ફ્લેટમાં અચાનકથી આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ફ્લેટના ચોથે માળે અચાનકથી આગ લાગી ગઈ અને જેના કારણે અફરાતફરીનો માહોલ। ફ્લેટમાં 40થી પણ વધુ લોકો ફસાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અચાનકથી ફ્લેટમાં આગ લાગી જતા અફરાતફરી સર્જાઈ છે। ફ્લેટના ચોથા માળે આગ લાગી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ફ્લેટના ચોથા માળે અચાનકથી આગ ભભૂકી ઉઠી। આગના પગલે ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તમામ જે સ્થાનિકો છે તેઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તમામ જે સ્થાનિકો છે, જે ફ્લેટના રહેવાસીઓ છે, તેઓને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ દ્રશ્યો છે અમદાવાદમાં આવેલ ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટના, કે જ્યાં અચાનકથી આગ ભભૂકી ઉઠી છે। ચોથા માળે અચાનકથી આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે। આ ફ્લેટમાં લગભગ 40થી પણ વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને જેને લઈ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। 12થી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તમામ જે સ્થાનિકો છે તેમને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે। રીમા, આગને લઈ અને બચાવ કામગીરી ચાલી રહી છે, શું અપડેટ્સ? માદલપુર અંડરપાસ નજીકની આ ઘટના છે અમદાવાદમાં, જ્યાં અત્યારની પણ જો વાત કરીએ તો હજુ પણ જે તમામ જે લોકો ફસાયા છે, ચોથા માળ ઉપર આગ લાગી હતી। અત્યારે પણ જે આગના ધુમાડા છે તે નીકળી રહ્યા છે અને ત્યારે બીજી તરફની જો વાત કરીએ તો એક બાદ એક તમામ જે 40 જેટલા લોકો ઉપર હતા તેને અહીંયા નીચે લાવવામાં આવી રહ્યા છે। આપણે સીધી તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। આ તમામ લોકો નીચે આવ્યા છો, કેવું છે ઉપર, કેવી પરિસ્થિતિ? બધા સેફ છે અને ફાયર બ્રિગેડ વાળાએ બહુ સહાયતા કરી છે। કેટલા લોકો હતા? લગભગ 40-50 જણ છે। હજી કેટલા છો? ના, હવે લગભગ બધા નીચે આવી રહ્યા છે। બધા નીચે આવી રહ્યા છે। તો આપ જોઈ શકો છો કે અત્યારે પણ આ રેસ્ક્યુની કામગીરી છે તે ચાલી રહી છે। ચોથા માળ ઉપર આગ લાગી હતી। તમામ લોકો છે તે સેફલી નીચે આવી રહ્યા છે। ફાયર ઓફિસરોનું ક્યાંક ધન્યવાદ માનતા તમામ લોકો નીચે આવી રહ્યા છે કે તમામ લોકો સુરક્ષિત રીતે નીચે આવી પહોંચ્યા છે। કેવી પરિસ્થિતિ છે? બહુ ભયાનક પરિસ્થિતિ છે। એકચ્યુઅલી બધા ગભરાઈ ગયા હતા સ્મોકના લીધે। હજી કેટલા લોકો છે? ના, હવે ઓલમોસ્ટ બધા નીચે આવી ગયા છે અને ઓલ આર સેફ થેન્ક્સ ટુ ફાયર ટીમ એન્ડ કોર્પોરેશન। હજુ ધુમાડા નીકળી રહ્યા છે? ધુમાડો હવે ઓછો થઈ ગયો છે। ચોક્કસથી જો વાત કરીએ તો એક બાદ એક તમામ લોકોને રેસ્ક્યુ કરીને ઉપરથી નીચે લાવવામાં આવી રહ્યા છે સુરક્ષિત રીતે। 40 જેટલા જે લોકો ફસાયા હતા તે તમામને હાલ અહીંયા નીચે લાવવાની કામગીરી છે જે ફાયર વિભાગ તરફથી કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે આગની ઘટના બની હતી, ધુમાડો છે તે પણ જોવા મળ્યો હતો। સ્થાનિક છે તેમની સાથે વાત કરી, શું સ્થિતિ હતી ઉપર? આગ લાગે ભાઈ, ધુમાડો બહુ હતો। એકચ્યુઅલમાં અમે લોકો ઉપર દોડ્યા, નીચે આવવાની પરિસ્થિતિ હતી। ફ્લોર ઉપર અમે 8th ફ્લોર ઉપર હતા। ત્યાંથી અમે ઉપર ગયા 10મી માળ સુધી, પણ ધુમાડો એટલો બધો વધી ગયો હતો કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી। પછી અમે એવું વિચાર્યું કે અમે નીચે આવી જઈએ। નીચે આવીને અમે 9મે માળ એક રૂમમાં પુરાઈ ગયા અને ત્યાંથી ધુમાડો ઓછો નડ્યો એટલે અમને શું શ્વાસ લેવામાં ધીમે ધીમે રાહત થઈ। પણ સારામાં સારી કામગીરી, થેન્ક્સ ફોર ફાયર ટીમ, કે લોકોએ 10મી માળ તોડી અને અમને લોકોને લઈ અને ઉપર આવ્યા અને ભગવાનની દયાથી એકચ્યુઅલમાં 50 જણા બચી ગયા છે। ફાયર ટીમનો ખૂબ ખૂબ આભાર છે અને અમારા સાહેબ લોકો બી છે અહીંયા આવીને અમને લોકો સપોર્ટ કર્યો। બધા તમામ લોકો સુરક્ષિત છે? આ સાહેબ છે, સાહેબ કેવી રીતે તમે બધાને બહાર નીચે બેન, ત્રીજે માળ કોઈ જગ્યાથી શોર્ટ સર્કિટથી આગ લાગેલ હતી। એના કારણે ત્રીજે માળથી ઉપરના બધા લોકો ઉપર ફસાઈ ગયા હતા। એ લોકોને બધાને 8મે માળ, 9મે માળ, 10મે માળથી રેસ્ક્યુ કરી અને ધાબા ઉપર લઈ જવામાં આવ્યા। ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સારી કામગીરી કરી અને ફાયર ઓલવાડી દીધી છે અને 10મે માળથી 8મે માળથી દરેક સ્ટાફના માણસોને નીચે લઈ આવ્યા છે। કોઈ જાનહાનિ કે કશું થયું નથી। કેવી સ્થિતિ સર્જાઈ હતી? સ્વાભાવિક છે કે લોકોને આગમાં જ્યારે ધુમાડા નીકળે ત્યારે ગભરામણ અને બીક લાગે, પણ ફાયર બ્રિગેડના માણસોએ બધું કંટ્રોલમાં લઈ અને દરેકને સાવચના આપી અને દરેકને ધાબા ઉપર ખસેડી દીધા હતા અને આગ ઓલવાતા સાથે અને બધાને
ધાબા ઉપરથી નીચે લઈ આવ્યા છે. બધા સલામત છે. બધાનો આભાર માનું છું. ચોક્કસથી ફરીથી અમે આ ઉપરના જે દ્રશ્યો છે તે દર્શાવીશું. હજુ પણ ક્યાંક ધુમાડો છે તે સતત નીકળી રહ્યો છે. ધુમાડાની પરિસ્થિતિ છે તે અહીંયા જ છે. અને તેની સાથે જો વાત કરીએ તો 40 જેટલા જે લોકો હતા તે તમામને અહીંયા સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા છે. ફાયર ઓફિસર છે તેમની સાથે પણ વાત કરીશું, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ ઉપર છે હજુ પણ ધુમાડો છે. તમામ 40 જેટલા લોકો જે ઉપર ફસાયા હતા તેમને સુરક્ષિત લાવવામાં આવ્યા છે. ફાયર ઓફિસર છે તેમની સાથે વાત કરીશું. કેવા પ્રકારની સ્થિતિ હતી, કેવી રીતે તમામ લોકોને 40 થી 50 માણસો ઉપર ફસાયેલા હતા, જેમને અમે સેફલી ધાબા પર લઈ ગયા હતા, ટેરેસ પર લઈ ગયા હતા અને બધા સેફ છે. કોઈ જાનહાનિ નહીં. અત્યારે કેવા પ્રકારની અત્યારે કોઈ જાનહાની નથી, પૂરી કંટ્રોલમાં છે સિચ્યુએશન. કુલિંગની કામગીરી કુલિંગની કામગીરી ચાલુ છે. સ્મોક જે હતો એ પણ સ્મોક લોગિંગ હતું એ પણ નીકળી ગયું છે. ચોક્કસથી જે સ્મોક લોગિંગની સ્થિતિ હતી, ધુમાડો છે તે નીકળી ચૂક્યો છે. તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો આ હાઈરાઇઝ બિલ્ડિંગ છે, અંદાજે 10 માળની બિલ્ડિંગ છે. 4થા માળ ઉપર આગ લાગી હતી અને તમામ લોકો છે જેમને ઉપર મોકલવામાં આવ્યા હતા. તમામ ફાયર ઓફિસરોમાં પણ એક ક્યાંક સેફલી બધાને બહાર કાઢ્યાની ખુશી જોવા મળી રહી છે. શું સ્થિતિ હતી, આપ ઉપર ગયા? ધુમાડો વધી ગયો હતો, એના લીધે જે ઉપરના ફ્લોરના માણસો હતા એ નીચે નહોતા આવી શકતા. જે અમારી એન્ટ્રી જે ઓફિસમાં આગ હતી એમાં થઈ, ત્યારબાદ સ્મોક ઇવેક્યુએશન કરીને બધાને સેફલી નીચે લઈ આવવામાં કેટલા લોકો ઉપર? અંદાજે 41 જણ હોઈ શકે. ગણતરીમાં અમારી નથી આવે, પણ ફાઇનલ રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે કે કેટલા માણસો હતા. ચોક્કસથી અંદાજે 40 જેટલા લોકો હતા જેને ઉપરથી બહાર કાઢવામાં આવ્યા હતા. અને એક છે આપ પણ ઉપર હતા. 8મા કયા માળ ઉપર હતા? 8મા માળે 81 ઓફિસમાં. અચ્છા, શું સ્થિતિ હતી? ત્યાં અચાનક ધુમાડો ફ્લેટ થવા માંડ્યો સીડીઓમાંથી અને અચાનક ગભરામણ જેવું થવા માંડ્યું. ફટાફટ અમે ટેરેસ પર ભાગ્યા ખરા, પણ ત્યાં લોક હતું એટલે ગભરામણ થવા માંડી. પછી અમે લગભગ 15-20 જણા 8મા 9મા માળે ભાગીને એક ઓફિસમાં સંતાઈ ગયા. ત્યાં આગળ બી ધીરે ધીરે ધુમાડો થતો હતો. લગભગ કલાકમાં આ લોકોની મહેનત ફાયર બ્રિગેડની કે જે અમને સુરક્ષિત ધાબા પર લઈ કે દરવાજો લોક તોડીને અને અમને પછી સુરક્ષિત નીચે લઈને આવે. ડર લાગતો હશે ને, કારણ કે એક તરફ ધુમાડો, એક તરફ પૂરું ફેમિલી અને ભગવાન બધું યાદ આવી જતું હોય છે. એ બી આટલી હાઈટ પર ગભરામણ થવી એક આખી અલગ જ વસ્તુ છે. બહુ મોટો ડર લાગતો હતો, પણ સુરક્ષિત રીતે ફાયર બ્રિગેડ અમને સુરક્ષિત નીચે લઈને આવી, એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ. કેટલા લોકો હતા તમારી? અમારી ઓફિસમાં અમે 20 જણા હતા. સામેની ઓફિસમાં બી 15 જણા હતા. 8મા માળે અમારા એક સર હતા ઓફિસમાં અને 5મા માળે 2-5 જણા આવી ગયા હતા. ટોટલી અમે લગભગ 45 થી 50 ની આસપાસ રેસ્ક્યુ કર્યું હશે. 45 થી 50 જેટલા લોકોનો અહીંયા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તમામ લોકોમાં પણ એક ખુશીની વાત લાગણી છે તે જોવા મળી રહી છે, કારણ કે તમામ લોકોને ફાયર બ્રિગેડ સહિતની ટીમો દ્વારા અહીંયાથી બહાર કાઢવામાં આવ્યા. ચીફ ફાયર ઓફિસર આપણી સાથે છે, સીધી તેમની સાથે વાત કરીશું. સર, શું પ્રકારની પરિસ્થિતિ હતી, કેવી રીતે લોકોનો રેસ્ક્યુ કરાયો? ભાઈ, આ જે બિલ્ડિંગ હતી માધવ બિલ્ડિંગ, એની અંદર 4થા માળે કોઈ કારણસર આગ લાગી ગઈ. જે ઓફિસ હતી બહુ કન્જેસ્ટેડ ઓફિસ હતી. બધું લાકડાનું ફર્નિચર અંદર પુષ્કળ પ્રમાણમાં હતું. ધુમાડો પુષ્કળ હોવાના કારણે 4થા માળથી ઉપરના જેટલા માણસો હતા ઓફિસમાં એને આપણે ધાબા ઉપર મોકલી દીધેલા હતા. અહીં આગને કંટ્રોલમાં કરી અને પછી બધાને રેસ્ક્યુ કરી અને નીચે ઉતારેલા છે. સેફલી નીચે ઉતારેલા છે. કોઈ ઇન્જર્ડ નથી, કોઈને કંઈ થયેલું નથી અને આગ અત્યારે સંપૂર્ણપણે કંટ્રોલમાં છે. ચોક્કસથી અત્યારે આગ સંપૂર્ણ કંટ્રોલમાં છે. તમામ લોકો છે જેમનો રેસ્ક્યુ કરીને નીચે લાવી દેવામાં આવ્યા છે. ખાસ તો જો વાત કરીએ તો હજુ પણ જે ધુમાડા છે તે ધુમાડા આ બિલ્ડિંગમાંથી નીકળી રહ્યા છે, પરંતુ બીજી તરફ કુલિંગની કામગીરી છે તે સતત ચાલી રહી છે. ત્યારે તેની વચ્ચે સૌથી મહત્વની વાત કે તમામ લોકો છે જે રીતે ફસાયા હતા ઉપરના માળથી, એટલે કે 5મા 6ઠા 7મા 8મા માળની જે ઓફિસના લોકો હતા તે તમામ લોકોએ બચવા માટે ટેરેસ પર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેરેસનો દરવાજો બંધ હતો તો ત્યાં પણ તેઓ ફસાઈને રહ્યા હતા. બાદમાં ફાયર બ્રિગેડ આવી અને દરવાજો તોડ્યો. કુલિંગની પણ કામગીરી થઈ અને તમામ લોકો જ હતા તેમને સેફલી બહાર કાઢવામાં આવ્યા. આપ પણ ના, હું ઉપર નહોતો પણ અહીંયા નીચે જ હતા અમે લોકો. નીચે કેવા પ્રકારની પરિસ્થિતિ હતી, કારણ કે 40 લોકો જ્યારે ઉપર અહીંયા બસ બધા એ ચિંતામાં હતા કે બધા સેફલી બહાર આવી જાય અને ફાયર બ્રિગેડ એકદમ તરત જ એ લોકો આવી ગયા અને ઇમિડિયેટલી તે સ્ટાર્ટ કરી દીધું. અને અમારી બધી ફાયર સિસ્ટમ બધા બરાબર ચાલુ જ હતી એટલે એનો પણ એ લોકોએ યુઝ કર્યો. બાજુની હોટલવાળાએ ફાયર બ્રિગેડ આવી એ પહેલાં લગભગ 10-15 મિનિટથી પાણીનો ફોર્સ ચાલુ કરી દીધેલો હતો. એટલે પ્રમાણમાં હતું, નીચે પેનિક હતું કે ભાઈ જે લોકોના સ્ટાફ મેમ્બર્સ બધા ઉપર હતા એ જ્યાં સુધી ઉપર ધાબા ઉપર ના જાય, કારણ કે ધુમાડો બધો ઉપરની સાઈડ જતો હતો અને ખાસો ધુમાડો હતો. પણ ફોર્ચ્યુનેટલી બાય ગ્રેસ ઓફ ગોડ ઓલ આર સેફ. આપ નીચે હતા, શું જોયું? ના, હું મારી ઓફિસમાં હતો ફર્સ્ટ ફ્લોર ઉપર અને લગભગ 11 વાગ્યાના સુમારે
કાચ પડવાથી અવાજ આવતા મને ખ્યાલમાં આવેલો કે આગ લાગી છે, પરંતુ ત્યાર પછી તરત ઇન્ફોર્મેશન આપવામાં આવી ફાયર બ્રિગેડને. ફાયર બ્રિગેડ લગભગ 10-15 મિનિટમાં આવી ગઈ. ત્વરિત કામગીરી કરતાં જે શોર્ટ સર્કિટના કારણે ત્રીજા માળે આગ લાગેલી એને કાબૂમાં લઈ લેવામાં આવેલી છે અને અત્યારે આગનો કોઈ ફાયર છે નહીં ત્યાં આગળ, અને હવે લગભગ 15-20 મિનિટમાં બધા રાબેતા મુજબ કામ ઉપર ચડશે. ચોક્કસથી 40 જેટલા લોકો છે જે અહીંયા ફસાયા હતા, તમામને સેફલી નીચે ઉતારી લેવામાં આવ્યા છે. હજુ પણ જો વાત કરીએ તો ધુમાડો છે તે સતત આ ચોથા માળની ઓફિસમાંથી નીકળી રહ્યો છે, પરંતુ સૌથી મહત્વની અને સારી વાત એ છે કે તમામ જે 40 લોકો હતા તે તમામને સેફલી છે તે બહાર કાઢી લેવામાં આવ્યા છે. જી રીમા, આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું છે કે કેમ? લોકોનું રેસ્ક્યુ કરાયું છે, સાથે જ તે સિવાય કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા છે કે કેમ? અત્યારની પ્રાથમિક વાત કરીએ તો શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે તે સામે આવી રહ્યું છે, પરંતુ જો વાત કરવામાં આવે તો હજુ પણ કુલિંગની કામગીરી છે તે યથાવત છે. નુકસાનની વાત કરીએ તો તે તો સર્વે અને તમામ કામગીરી પૂર્ણ થયા બાદ જ ખ્યાલ આવશે. ચોથા માળ ઉપર આગ લાગી હતી. તેની સાથે જો વાત કરીએ તો આગ લાગતા એ ઇમારત હતી તેના જે સમગ્ર કાચના જે ટુકડા હતા તેનો પણ જે બ્લાસ્ટ થયા હતા અને તે પણ કાચ નીચે પડ્યા. જી, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.